विद्यार्थी मित्रों, આપણે અગાઉના લેક્ચરની અંદર કોષ કેન્દ્ર રચના શીખ્યા. કોષ કેન્દ્રના શોધ, એના પછી કોષ કેન્દ્રની રચનાની અંદર કોષ કેન્દ્ર પટલ વિશે શીખ્યા. કોષ કેન્દ્ર પટલની અંદર બે પટલો વિશે, બાહ્ય પટલ અને અંતઃપટલ વિશે શીખ્યા. એના પછી અવરોધક તરીકે કાર્ય કરે છે એ વિશે આપણે શીખ્યા. કોષ કેન્દ્ર પટલની અંદર જે કોષ કેન્દ્ર પટલની છિદ્રો આવ્યા એના વિશે પણ શીખ્યા. અને છેલ્લે સંખ્યાને આધારે કોષ કેન્દ્રના પ્રકાર. એટલે તે કોષ કેન્દ્રના જે બે મુખ્ય વિસ્તારો જે પડતા હતા એમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર આધારક અથવા કોષ કેન્દ્ર રસ. તો આપણે કોષ કેન્દ્ર પટલ વિશે શીખ્યા. હવે કોષ કેન્દ્ર રસ અથવા કોષ કેન્દ્ર આધારક. અથવા કોષ કેન્દ્ર રસ. તો આકૃતિમાં આપણે જોયું કે કોષ કેન્દ્ર પટલ અને અંદરનો જેલી જેવું ભાગ જે કોષ કેન્દ્ર રસ અથવા કોષ કેન્દ્ર આધાર આપણે જોઈએ. तो आना तो कोष केंद्र पटल और आ विस्तार હતો कोष केंद्र आधार अथवा कोष केंद्र रस. तो आ कोष केंद्र रसनी अंदर એની અંદર વળી પાછી બે રચનાઓ જોવા મળે છે. કોષ કેન્દ્ર રસ જેલી જેવો પદાર્થ છે અને આ કોષ કેન્દ્ર રસની અંદર બે રચનાઓ જોવા મળે છે. એ બે રચનાઓની અંદર એક રચના હતી કોષ કેન્દ્રિકા અને બીજી રચના હતી રંગસૂત્ર દ્રવ્ય. આ પ્રકારની બે પ્રકારની રચનાઓ જોવા મળે. કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. કોષ કેન્દ્રિકા જે હશે એ કોષ કેન્દ્ર રસની અંદર આવેલી ગોળાકાર રચના. અહીંયા આપણે જોઈએ તો એ આપણને આ રીતે અહીંયા ગોળાકાર રચના જોવા મળશે. તો આ દેખાશે કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્ર રસની અંદર કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના. કેવી રચના છે? ગોળાકાર રચના છે. બીજી આપણે વાત કરીએ કે જે કોષ કેન્દ્રિકાઓ છે એ
કોષ કેન્દ્રિકાઓ પટલ વિહીન અંગિકાઓ. કેવી અંગિકાઓ છે? પટલ ધરાવતી નથી, પટલ વિહીન. આપણે તમે જુઓ કે જે અંગિકાઓ શીખ્યા એમાં ઘણી અંગિકાઓ બે પટલ ધરાવતી હતી, અમુક અંગિકાઓ એક જ પટલ ધરાવતી હતી, અમુક અંગિકાઓ બિલકુલ પટલ વિહીન છે. તો આ કોષ કેન્દ્રિકા એ પટલ વિહીન રચના છે. બરાબર. હવે આ પટલ વિહીન રચનાઓમાંથી આનું કોઈ પટલ છે નહીં, તો પટલ વિહીન રચનાથી એ સતત કોષ કેન્દ્ર રચના સંપર્કમાં રહેતી હોય છે. તો સતત કોષ કેન્દ્ર રચના સંપર્કમાં. હવે બીજી વાત આપણે કરીએ કે આ કોષ કેન્દ્રિકામાંથી જે રિબોઝોમ્સનો બંધારણીય ઘટક હશે આરઆરએનએ એનું નિર્માણ થતું હોય છે. તો કોષ કેન્દ્રિકામાંથી રિબોઝોમલ આરઆરએનએ નું નિર્માણ થાય છે. નિર્માણ સ્થાન છે આરઆરએનએ. હવે આ કોષ કેન્દ્રિકા વધુમાં વધુ ક્યાં જોવા મળશે? કયા કોષોની અંદર કોષ કેન્દ્રિકા વધારે જોવા મળશે? તો જે કોષો સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણ કરતા હોય તેવા કોષો એક અથવા એકથી વધારે ગોળાકાર કોષ કેન્દ્રિકાઓ જોવા મળે છે. તો આ થોડીક વાત હતી કોષ કેન્દ્રિકા. તો આ કોષ કેન્દ્રિકા હતી, તમે જો ગોળાકાર હતા, પટલવીન અંગિકાઓ હતી, પટલવીન અંગિકાઓમાંથી કોષ કેન્દ્ર રસક કોષ કેન્દ્ર આધારકની અંદર સતત સંપર્કમાં રહેતી હતી. આ રીતે નિર્માણ થાય છે. અને સક્રિય રીતે જે પ્રોટીનના સંશ્લેષણ કરે, પ્રોટીનનું નિર્માણ કરે એવા કોષોની અંદર એક કે એકથી વધારે શું જોવા મળશે? રસતા જોવા મળશે. હવે રંગસૂત્ર દ્રવ્ય. તો આ તમે જુઓ, આ જે ભાગ આપણને જે દેખાય છે, જે આપણો ભાગ તંતુ જો, તો આને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્ય વિશે આપણે વાત કરીએ તો જે રંગસૂત્ર દ્રવ્ય હશે એ રંગસૂત્ર દ્રવ્ય જ્યારે કોષની આંતરાવસ્થા હશે અને કોષની આંતરાવસ્થાની અંદર આ જે ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓની એક રચના જોવા મળે છે, જેને રંગસૂત્ર દ્રવ્ય કહે છે. તો આંતરાવસ્થાની અંદર કોષ વિભાજનની એક આંતરાવસ્થા એવી છે કે એની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય છે એ પાતળા દોરી જેવા શિથિલ અસ્પષ્ટ જોવા મળે છે, જે ન્યુક્લિયોપ્રોટીનના તંતુ હોય છે. જો સ્પષ્ટ રંગસૂત્ર આ રંગસૂત્ર દ્રવ્ય આપણને સ્પષ્ટ જોતું હોય તો મધ્યાવસ્થા અથવા ભાગના અવસ્થામાં જોવા મળે છે. આગળ આવશે તો આંતરાવસ્થાની અંદર સમગ્ર કોષ કેન્દ્ર શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીનના બનેલા પ્રોટીનના તંતુ જોવા મળે છે. ન્યુક્લિયરના પ્રોટીનના તંતુઓ ગોઠવાયેલા હોય છે. બીજું, આ રંગસૂત્ર દ્રવ્ય હશે તો જ્યારે કોષ વિભાજનની ક્રિયા થશે, કોષનું જ્યારે વિભાજન થશે ત્યારે કોષ કેન્દ્રની જગ્યાએ કોષ કેન્દ્ર નહીં હોય પણ કોષ કેન્દ્રની જગ્યાએ આ રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્ર તરીકે કાર્ય કરે છે. એટલે જ્યારે વિભાજનની ક્રિયા આવશે કોષની વિભાજનની, એ વખત કોષ કેન્દ્ર નહીં હોય પણ આ રંગસૂત્ર દ્રવ્ય હશે
એ રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્રમાં ફેરવાશે અને કોષ વિભાજનની ક્રિયામાં મદદ કરશે. તો રંગસૂત્ર કોષ કેન્દ્ર કોષ વિભાજન વખતે કોષ કેન્દ્ર હાજર નહીં હોય પણ રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્ર તરીકે વર્તે છે. રંગસૂત્ર દ્રવ્ય કેવું છે? રંગસૂત્ર દ્રવ્ય તરીકે વર્તે છે. આગળ આપણે જોઈએ તો આ રંગસૂત્રનું બંધારણની અંદર શું આવેલું છે? રંગસૂત્ર દ્રવ્યના બંધારણનું શું હશે? તો રંગસૂત્ર દ્રવ્યનું બંધારણ તો એની અંદર ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોપ્રોટીન ન્યુક્લિયો એસિડ ની અંદર અથવા ન્યુક્લિક એસિડ એની અંદર ડીએનએ આરએનએ અને ન્યુક્લિયોપ્રોટીન ની અંદર હિસ્ટોન પ્રોટીન અને બી હિસ્ટોન પ્રોટીન. આ ઘટકો રંગસૂત્ર દ્રવ્ય કેન્દ્ર આવેલા છે. ન્યુક્લિયો એસિડ તરીકે ડીએનએ અને આરએનએ અને ન્યુક્લિયોપ્રોટીન તરીકે હિસ્ટોન અને બી હિસ્ટોન. તો હાલ આપણે જે કોષ કેન્દ્ર વિશે વાત કરીએ, આવું કોષ કેન્દ્રનું આપણે રચના પણ જોઈ, એની અંદર કઈ કઈ રચનાઓ સમાવેશ થયેલો હશે એ પણ આપણે જોયું. એના પછી દરેક કોષ કેન્દ્ર પટલ વિશે જોયું, કોષ કેન્દ્રિકા વિશે જોયું, રંગસૂત્ર દ્રવ્ય વિશે જોયું. એટલે કોષ કેન્દ્રના લગભગ રચનાના આપણે કાર્ય કર્યા. હવે અંદર એક વસ્તુ એવી લખી હતી કે મનુષ્યના કોષોની અંદર જે મનુષ્યના પ્રત્યેક કોષની અંદર જે ડીએનએ હશે, ડીએનએ એ 2 મીટર જેટલો લાંબો ડીએનએ નો 2 મીટર જેટલો લાંબો તંતુ આવેલો છે. અને આ તંતુ હશે એ મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો એટલે 23 જોડમાં વિભાજિત થયેલું હશે અથવા તો 46 રંગસૂત્રોની અંદર વિભાજિત થયેલું હશે. કુલ સંખ્યા 46 જોડ ગણવામાં આવે તો 23 એટલે 23 જોડ અથવા 46 રંગસૂત્રોની અંદર વિભાજિત થયેલો હશે. તો 2 મીટરનો ડીએનએ નો તંતુ આવેલો હશે. હવે ડીએનએ નો મતલબ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. કોષોની અંદર જે ડીએનએ હશે એ ડીએનએ ની અંદર માહિતીનો સંગ્રહ થયેલો હશે અને કોષ કેન્દ્રની અંદર જે જનીન દ્રવ્ય હશે એ જનીન દ્રવ્ય તરીકે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હશે અને એ રંગસૂત્રોની અંદર ડીએનએ આવેલો હશે અને એ ડીએનએ એની અંદર માહિતીનો સંગ્રહ થયેલો હશે. તો આગળ આપણે વાત કરીએ કે રંગસૂત્ર દ્રવ્ય એ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર અને રંગસૂત્રની રચના વિશે આપણે જોઈએ. તો રંગસૂત્ર વિશે વાત કરીએ. આપણે વાત કરી કે ભાઈ કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય તરીકે આવેલું છે. રંગસૂત્રો ડીએનએ ધરાવે છે, એની અંદર માહિતીનો સંગ્રહ થાય છે. મોટાભાગની કોષ જ્યારે કોષનું વિભાજન ચાલતું હોય તો એ રંગસૂત્ર દ્રવ્ય કોષોની અંદર તંતુ સ્વરૂપે જોવા મળતું હતું. કેવા સ્વરૂપે જોવા મળતું હતું? તંતુ સ્વરૂપે. આપણે જ્યારે કોષ કેન્દ્રની શરૂઆતમાં ભણ્યા એ વખત આપણે જોયું કે જ્યારે કોષ આંતરાવસ્થાની અંદર હોય ત્યારે રંગસૂત્ર દ્રવ્ય જોવા મળતું હતું, કોષ કેન્દ્રિકા જોવા મળતી હતી, કોષ કેન્દ્ર આધારક જોવા મળતું હતું. તો આંતરાવસ્થાની અંદર જ્યારે કોષ હશે એ કોષની
આ રીતનો આપણને રંગસૂત્ર દ્રવ્ય જોવા મળશે. પાતળા દોરી જેવા તંતુઓ આપણને જોવા મળશે. આ આંતરાવસ્થા રંગસૂત્ર દ્રવ્ય. આંતરાવસ્થાની અંદર રંગસૂત્ર દ્રવ્ય પાતળા દોરી જેવા દેખાતા હતા એટલે એકચ્યુઅલી રંગસૂત્ર દ્રવ્યનો અભ્યાસ થઈ શકતો નહીં. પણ જ્યારે આપણે રંગસૂત્ર દ્રવ્યનો ખરેખર જ્યારે અભ્યાસ કરવાનો થાય ત્યારે કોષની ભાજના અવસ્થા અથવા મધ્ય અવસ્થાનો અભ્યાસ કરવો પડે. તો ભાજના અવસ્થા અથવા મધ્ય અવસ્થાની અંદર આ રંગસૂત્ર દ્રવ્ય તો ઘટ્ટ બને છે. અને રંગસૂત્ર દ્રવ્ય ઘટ્ટ બને છે એટલે એક વિશિષ્ટ પ્રકારની રચના દેખાય છે. અને વિશિષ્ટ પ્રકારની રચનાને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ જ્યારે ભાજના અવસ્થા અથવા મધ્ય અવસ્થા તો મધ્ય અવસ્થાની અંદર આપણે જ્યારે જોઈએ તો આ રંગસૂત્ર દ્રવ્ય ઘટ્ટ બને છે, જાડું બને છે. જો પાતળું હતું તો આગળ જાડું બને છે, જાડું બને અને આપણને આ રીતની રચના જોવા મળે છે. તો આ રીતે આપણને રચના જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે રંગસૂત્ર. શું કહેવામાં આવે છે? રંગસૂત્ર. આ રંગસૂત્ર દ્રવ્યમાંથી ભાજના અવસ્થાએ આપણને એક વિશિષ્ટ રચના જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર. હવે આપણે રંગસૂત્રોની રચના વિશે જોઈએ. તો રંગસૂત્રની અંદર દરેક રંગસૂત્ર એવું હશે જે કોષોની અંદર આવેલું છે. પ્રત્યેક રંગસૂત્ર વચ્ચે પ્રાથમિક ખાંચ ધરાવે છે અને વચ્ચે આવેલી પ્રાથમિક ખાંચને સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ જુઓ, એક રંગસૂત્ર વચ્ચે આપણને પ્રાથમિક ખાંચ જોવા મળશે. આ રીતે વચ્ચે પ્રાથમિક ખાંચ જોવા મળે છે. તો આ વચ્ચેનો ભાગ જે પ્રાથમિક ખાંચ છે એને સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરની ઉપર પણ ભુજા દેખાતી હશે, નીચે પણ ભુજા દેખાતી હશે. આને કહેવામાં આવે છે રંગસૂત્રિકા. શું કહેવામાં આવે છે? રંગસૂત્રિકા અથવા એકલ સૂત્ર અથવા રંગસૂત્રિકા. તો આ રંગસૂત્રની આની રચના. હવે આ છે સેન્ટ્રોમિયર છે. સેન્ટ્રોમિયરની ઉપરની બાજુમાં એ બિંબ જેવી રચના જોવા મળે છે, એક તકતી જેવી રચના જોવા મળે છે. અહીં આગળ તમે જોઈએ આ તકતી જેવી રચના જોવા મળે છે. તો આ તકતી જેવી રચના છે. આ તકતી જેવી રચનાને કહેવામાં આવે છે કાઇનેટોકોર. શું કહેવામાં આવે છે? કાઇનેટોકોર. જે તકતી જેવી રચના હતી એને કાઇનેટોકોર કહેવામાં આવે છે. તો રંગસૂત્રની અંદર જ્યારે અભ્યાસ કરતો રંગસૂત્રની અંદર આ રીતનું જોવા મળ્યું કે પ્રાથમિક વચ્ચે ખાંચ જોવા મળતી હતી જેને સેન્ટ્રોમિયર કહેવામાં આવે છે. ઉપર અને નીચે પણ ભુજા જોવા મળતી હતી એને રંગસૂત્રિકા અથવા તો ભુજાઓ અથવા એકલ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને સેન્ટ્રોમિયરની ઉપરની બાજુ તકતી જેવી બિંબ જેવી એક રચના જોવા મળી કે જેને કાઇનેટોકોર ઓળખવામાં આવે છે. આ રંગસૂત્રની પ્રાથમિક રચના છે. પણ ઘણીવાર રંગસૂત્રની ઉપર એક દ્વિતીયક રચના જોવા મળે છે. એક દ્વિતીયક રચના એવી જોવા રંગસૂત્રની ઉપરની જે ભુજાઓ છે ઉપરની ભુજાઓ ઉપર એક પ્રાથમિક રચના ઉપર એક દ્વિતીયક રચના જોવા મળે છે. ખંડ જેવી રચના જોવા મળે છે. એ ખંડ જેવી દ્વિતીયક રચનાને કહેવામાં આવે છે સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ અહીંયા આગળ આપણને ખંડ જેવી દ્વિતીયક રચના જોવા મળે છે. આને કહેવામાં આવે છે સેટેલાઇટ.
હવે આ સેન્ટ્રોમિયરને સ્થાનને આધારે રંગસૂત્રના થોડાક પ્રકાર થતા હોય છે. સેન્ટ્રોમિયરને સ્થાનને આધારે, તો સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના પ્રકાર. પહેલો પ્રકાર હતો મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. તો આ પ્રકારના રંગસૂત્રોની અંદર સેન્ટ્રોમિયર મધ્યમાં આપણને જોવા મળે અને જેટલી ભુજા ઉપર હોય એટલી ભુજા આપણને નીચે પણ જોવા મળે. તો સેન્ટ્રોમિયર મધ્યમાં અને બંને ભુજાઓ સરખી. તો આને શું કહેવામાં આવે છે? મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહેવામાં આવે છે. બીજા નંબરનું રંગસૂત્ર હતું સબમેટાસેન્ટ્રિક. તો મેટાસેન્ટ્રિક રંગસૂત્રની અંદર એક સેન્ટ્રોમિયર થોડું ઉપરની બાજુએ ખસેલું હોય છે. ખસેલું હશે ઉપરની બાજુ. ઉપરની બાજુ ખસેલું હશે એટલે આ ઉપરની ભુજા થોડી નાની થતી હતી અને નીચેની ભુજા લાંબી. સેન્ટ્રોમિયર છે ઉપરની બાજુ ખસેલું એટલે ઉપરની ભુજા નાની થતી હતી, નીચેની ભુજા લાંબી થતી હતી. તો આવા રંગસૂત્રને સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરનું હતું એક્રોસેન્ટ્રિક. તો એક્રોસેન્ટ્રિક રંગસૂત્રની અંદર જે સેન્ટ્રોમિયર હતું, સેન્ટ્રોમિયર જે ભુજાના અંત છેડા તરફ આપણને જતું જોવા મળે છે. તો સેન્ટ્રોમિયર આ રીતે ભુજાના રંગસૂત્રના અંત છેડા તરફ જોવા મળે છે. નીચેની ભુજા લાંબી અને ઉપરની ભુજા બિલકુલ નાની. તો એવા રંગસૂત્રને એન્ટ્રોસેન્ટ્રિક રંગસૂત્ર કહે છે. અને ચોથા નંબરની અંદર ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર. તો ટીલોસેન્ટ્રિક રંગસૂત્રની અંદર જે સેન્ટ્રોમિયર છે એ રંગસૂત્રના છેડા તરફ આવેલું છે. તો એ આ સેન્ટ્રોમિયર આ રંગસૂત્રના છેડા, નીચેની ભુજા વધુ લોબી અને ઉપરની ભુજા બિલકુલ નાની. તો આનો ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. તો સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડતા હોય છે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. બરાબર. તો આજે આપણે આ કોષ કેન્દ્ર એની રચના વિશે આપણે આવું બુકની અંદર 8મા પાઠની અંદર એક છેલ્લી રચના વિશે લખેલું હતું કે ભાઈ સૂક્ષ્મકાય. તો જે સૂક્ષ્મકાય હશે એ સૂક્ષ્મકાય પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ રસધાનીઓ, પટલ ધરાવતી ઘણી અતિ સૂક્ષ્મ રસધાનીઓ આવેલી હશે. એને આ અતિ સૂક્ષ્મ રસધાનીઓને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર ઘણા બધા પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. અને આ સૂક્ષ્મકાયો છે એ વનસ્પતિ અને પ્રાણી બંને કોષોની અંદર અલગ અલગ રીતે આવેલી હશે. તો આ સૂક્ષ્મકાયો વિશે આપણે વાત કરીએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર આપણને આ સૂક્ષ્મકાયો જોવા મળતા હોય છે. ઉચ્ચકો ધરાવે છે અને અતિ સૂક્ષ્મ રસધાનીઓ છે જેને સૂક્ષ્મકાય તરીકે ઓળખીએ છીએ. તો આટલી મેં માહિતી આપ્યા પછી આજે આપણે પ્રકરણ નંબર 8 નું મેં તમને લગભગ બધા જ પ્રકારની માહિતી, બધા જ અંગિકાઓ વિશે બધી જ માહિતી